ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. નવા વર્ષની આપણે શુભકામના. નવું વર્ષ એટલે કચ્છી નવું વર્ષ, જે અષાઢી બીજ છે આજે મિત્રો. તો સવારના જ વહેલા ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને આજે ક્યાંક જવાનો પ્લાન છે. ક્યાં જાય છે હવે? નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. સવારે અત્યારે પહેલાં આપણે વાડી આટો મારી આવી, પછી ક્યાંક નીકળશે ફરવા માટે. ને પાછાના છે આપણે બહુ મસ્ત પ્રોગ્રામ, સરસ મજાનો. એ પણ તમને અમારે યુટ્યુબ ચેનલ પર દેખાડશે મિત્રો. મળી ચાલો આપણે હવે આગળ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય દ્વારકાધીશ, જય સિયારામ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો મિત્રો? હું પણ મજામાં જ છું મિત્રો. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આવી ગયા છીએ ફોઈની વાડીએ. આજે સવારથી બ્લોગ નથી બનાવ્યો, પાછા ચાલુ કરે છે. 5 વાગ્યા છે અત્યારે. ફોઈની વાડીએ છે તો તમે શિવમભાઈ ભેગા છે. શિવમભાઈ તમારે વાડી જરાક દેખાડી દો બધા ભાઈઓને. મિત્રો શિવમભાઈએ મને એમ કીધું છે કે આજે વિપુલભાઈ તમે ટ્રેક્ટર ચલાવો. આપણે ફોર વ્હીલર તો ઘણી હલાવી, પણ આજે કે વાડી ટ્રેક્ટર ચલાવો. ખૂબ બાજુ દાડમ છે, દાડમ દેખાડવું શિવમભાઈને. બહુ મહેનત સારી છે, મારો ભાઈનો છોકરો છે. હાલો આપણે ટ્રેક્ટરમાં ચડી જાય. શિવભાઈને કહે કે કેવી રીતે હોય છે ટ્રેક્ટર, બધે હોય તો ફોર વ્હીલરના માણી આજે ટ્રેક્ટર હલાવી. ખેડૂત આવતો પણ કાળું કરે તું હવે આવું ગયો એટલે ખેડૂત નથી. પછી અહીંયા જવાનું છે મને આશાપુરામાના મંદિરે, જે આપણે ખાતરો ડુંગર. ઘણા સમયથી દર્શન નથી કર્યા, 12 મહિના જેવા થઈ ગયા છે. દર્શન કરી આવી. હાલો ફરી આપણે ચાલો આગળ હવે. ફક્ત ટ્રેક્ટર પહેલાં ફરેલી એનો બ્લોગ બની જાય. ટ્રેક્ટરની મજા, ટ્રેક્ટરની મજા. तो देख सकते हैं विपुल मामा ट्रैक्टर चला रहे हैं. मजा જ આવે ને યાર. દાડમ બધા હમણાં રોપાવેલ છે, ઘણો સમય નથી થયો. આ બાજુ ગાયો માટે ભેંસો માટે ચરો, જામફળ, હજી તો ઘણું બધું વાવવાનું બાકી છે આનામાં. દાડમ કેવા સરસ મજાના દેખાય છે. આના માટે નીંદણ કાઢે છે. વરસાદ આવી તો ખડ થઈ ગયો છે બહુ અત્યારે. હાલો આપણે જવાનું છે જલ્દી. 5:30 6 વાગ્યા છે ને આપણે અહીંયા જઈ આવીએ માતાજીના મંદિરે આશાપુરા. મિત્રો આપણે વળી જવાનું છે આશાપુરા મંદિરે. હવે ટ્રાફિક તમે જોઈ શકો છો, કેટલી બધી ગાડીઓ આવી છે સામે. હાલો આપણે બહુ છે. આજે તો પાછો રવિવાર છે એટલા માટે દેખાઈ રહી છે. જોઈ શકો છો ઉપરની ચારેકોર લીલોતરી છે, ગાડીની ફૂલ ટ્રાફિક છે. ऊपर से तो और भी सूरत लगेगा नज़ारा. और हमारे गाड़ी को हम लेके पहुंचाए फाइनली आशापुरा माँ के टेम्पल पे. ટ્રાફિક માન બાઇક ચડાવી સામે ગાડીઓ આવી જાય સામે. તમે નીચે જોઈ શકો છો કેટલી બધી લાઈન પડી છે. આશાપુરા ટેમ્પલ એનો વાત જ પૂરી થઈ ગઈ. ચોમાસાની સિઝનમાં તો અહીંયા ફરવાની બહુ મજા આવે મિત્રો. ચારેકોર ડુંગર વિસ્તાર, લીલોતરી છે, ને એમાં વરસાદ જેવું વાતાવરણ હોય અને વરસાદ ચાલુ હોય તો ઓર મજા આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે ઉપર ચડી ગયા છે. ટ્રાફિક ગામમાંથી બાઇક માંડ ચડાવી અને આશાપુરામાં દર્શન કરી લઈને ફૂલ ગાડી છે ફૂલ. તમે જોઈ શકો છો ગાડી ઉપર પાર્કિંગમાં કેટલી બધી છે. આપણી બાઇક પાર્કિંગમાં રાખી દીધી આપણા શિવમભાઈ. કારવાર તો મોજ છે ભાઈ, મોજ ખાપે.
હાલો આજે દર્શન કરીને શિવમભાઈના ફોટા પણ પાડવાના છે. પાડી દઈએ પાછી ફોટા બે ત્રણ. क्या नजारा है. મિત્રો માતાજીના દર્શન કરી લેજો આશાપુરામાંના, જે આપણે કોકમાં ડુંગર પર વિરાજમાન છે માતાજી આશાપુરા. અને તમે જે ભરતવાળા વાઘા જુઓ છો માતાજીના, એ હમણાં જ અમે 4-5 દિવસ પહેલાં જ અમારા કુટુંબ પરિવારમાંથી આવ્યા હતા અને માતાજીને વાઘા પહેરાવ્યા છે. જે આપણે આહિર ટ્રેડિશનલ ભરત, સરસ મજાના વાઘા માતાજીના. क्या नजारा है. કેટલી બધી પબ્લિક તમે જોઈ શકો છો. બધી પબ્લિક જે બહારથી આવે હોય ચા નાસ્તો કરે નીચે, પછી માથે નાસ્તો લઈને ભેગો આવે છે. બહુ મસ્ત મંદિરનો નજારો છે મિત્રો. ને પબ્લિક તો દુનિયાભરની આવી છે, દુનિયાભરની. હજી તો મેળો નથી. તો હેલો ગાઈસ, આજ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગાછી બ્લોગ પર 14K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. 14K ફેબ્રુઆરી બની ગઈ છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો કે આટલો મને સપોર્ટ કર્યો, અને આગળ જતાં પણ મને આવો સપોર્ટ કરતા રહેજો. અને તમારા માટે સારા સારા બ્લોગ લઈને હું આવતો રહીશ. કારણ કે મિત્રો તમને સારા જેવા બ્લોગ તમને બતાવે ત્યારે તમે એટલા મને સપોર્ટ કર્યો છે. તમને આવા સરસ મજાના બ્લોગ તમે લઈને જે અમારે સંસ્કૃતિ મુજબ રતનમાં ઘણું બધું થાય છે કે સાતમ આઠમ હોય છે, નવરાત્રિ હોય છે, શરદ પૂનમ હોય છે, કે લગ્ન હોય છે, વૈશાખ, જે અમારો હજી જૂનું પરંપરા જે રીતિ રિવાજ છે એ જે ચાલી આવે છે મિત્રો. અને આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે કારણ કે 14K સબસ્ક્રાઈબર થઈ ગયા. હા મિત્રો, ઇન્સ્ટાગ્રામ આપણે આઈડી પર કચ્છી વ્લોગ પર મારી 2 આઈડી છે. એક જૂની આઈડી પહેલાં બંધ થઈ ગઈ હતી કારણોસર, નવી ચાલુ થઈ ગઈ છે. એમાં 10K ફાઇનલ કમ્પ્લીટ થઈ ગયા છે ફોલોવર્સ. મિત્રો ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો ન કર્યો કચ્છી વ્લોગને તો જરૂરથી ફોલો કરી લેજો મિત્રો. એના પર પણ આપણે સારા સારા વ્લોગ લઈને આવી છીએ, ક્યારેક મિની વ્લોગ બનાવી છે. તો મળીએ હાલો આપણે આગળ, અને કચ્છી બ્લોગને જરૂર ફોલો કરી લેજો મિત્રો. આપણો વિડીયો જો બ્લોગ તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ ન ભૂલે. તમારા મિત્રોને વધારે શેર કરજો. ને માતાજીનું તમે મંદિર તમે જોઈ શકો છો. આ નજારો તમને જોવો હોય તો તમે આવી આવજો મિત્રો. રત્નાલથી 8 કિલોમીટર અને કુકમાથી 5 કિલોમીટર આશાપુરા માનું ટેમ્પલ છે, ખાતરો ડુંગર. અહીંયા સનસેટ વ્યૂ પણ બહુ મસ્ત છે. તમારે જો ફોટોશૂટ કરવું હોય તો તમે જોઈ શકો છો. અને ઘણા બધા ફોટો પાડવા જ આવે છે, અહીંયા ફરવા આવે છે. આપણે તો ફરી કરીને હવે જાય ઘરે. તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનું વ્યૂ છે. શિવમભાઈને ફોટા પાડી દીધા છે ને આપણે હવે દર્શન કરીને હવે ક્યાં જાવ? આપણે જવાનું છે કુકમાં હાલો નાસ્તો કરવા. આપણે વાડી જવાનું છે. ચલો ચલો. શિવલાને દઈ દીધો પાવર બેંક. મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં, ચાર્જિંગ કરીને હવે નીકળી ઘરે. વાડી ક્યાં જાય છે હજી કાંઈ નક્કી નથી. પછી તો ઘરે જ જવાનું છે. આરતી ચાલુ થઈ ગઈ છે. હાલો આપણે હવે ઘરે નીકળી. સ્પીડ કેટલી થાય? 20 થાય. બહુ વધી જશે, હવે વધી જશે. જાય જાય જાય. તો હવે મિત્રો ઘરે પહોંચી આવ્યા છે. વરસાદ ચાલુ હતો એટલે હવે કપડાં બદલાઈ નાખ્યા છે આપણે. જે વાગ્યા છે 10. માતાજીના દર્શન કરીને આવી ગયા છે મિત્રો ઘરે. જે તો સન્ડે ફરી આવ્યા. હવે બસ સુઈ જાય ને કાલે પાછા સવારે જોબ પર ચાલે જાય. હવે તો બસ આવા જ સરસ મજાના વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કચ્છી વ્લોગને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને તમારા મિત્રોને પણ શેર કરજો, પણ એને પણ કહેજો સબસ્ક્રાઈબ કરીને. આ નવા વિડીયો પર તમને હમણાં યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. અને કચ્છી વ્લોગ આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો ન કરો તો જરૂરથી એને પણ ફોલો કરી લેજો મિત્રો. અને એમાં 10K સબસ્ક્રાઈબર ફોલોઅર્સ થઈ ગયા, સબસ્ક્રાઈબર સોરી. અને આપણે યુટ્યુબમાં 14K થઈ ગયા ફાઇનલ મિત્રો. આપણે
પધારી જાઓ આશ્વિક. તો મળી ચાલો હવે નવા બ્લોગ મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.